श्री कृष्णाय नमः। श्री गोपीजन वल्लभाय नमः। श्रीमदाचार्य चरण कमलेभ्ये नमः। श्री गुसाई जी परम दयालवे नमः। श्री गुरुवे नमः। अपने माथे विराजता सेव्य स्वरूपाय नमः। सर्व वैष्णव ने जय श्री कृष्ण। गत विडियो में આપણે પહેલો ગ્રંથ યમુનાષ્ટક એની ટૂંકમાં જાણકારી મેળવી અને યમુનાષ્ટક જે છે આ સ્તોત્ર ઘર ઘરમાં લગભગ બધા જ વૈષ્ણવો એનું ગાન કરે છે, એનું રટણ પટણ શ્રવણ બધું સતત થતું હોય જ છે. એના પછીનો બીજો ગ્રંથ છે બાલબોધ. આની અંદર 19.5 શ્લોક છે અને અંબાલા જે નામનું ગામ છે ત્યાં નારાયણદાસ કાયસ્થ નામના એક વૈષ્ણવ રહેતા હતા. તેઓ મહાપ્રભુજીના શરણે આવ્યા, મહાપ્રભુજીના સેવક બન્યા અને થોડો સમય મહાપ્રભુજી સાથે એમને વિતાવ્યો. ત્યાર પછી મહાપ્રભુજીએ એમને પોતાને ઘેર જવા માટે આજ્ઞા કરી કે હવે આપ પોતાના ઘરે જઈ શકો છો. ત્યારે નારાયણદાસે નમ્રતાથી કહ્યું, મહારાજ, આટલા બધા દિવસ હું આપની સાથે રહ્યો પણ મારા અંતકરણમાં કોઈ પણ પ્રકારનો કંઈ બોધ થયો નથી, મને કંઈ સમજાયું નથી. ત્યારે આપશ્રીએ એને પોતાનું ચરણામૃત આપ્યું અને એમને બાલબોધ ગ્રંથ ભણાવ્યો. એટલે બાલબોધ ગ્રંથની રચના કરી અને નારાયણદાસને એનું વિવરણ સંભળાવ્યું. ખૂબ સુંદર રીતે એનું સ્પષ્ટીકરણ કર્યું અને એની સાથે તાપ ભાવનું પણ વરદાન એને આપ્યું. અને પછી કીધું કે હવે તમે તમારા ઘરે જાઓ. અને પછી નારાયણદાસ પોતાના વતન જતા રહ્યા અંબાલા અને ત્યાં પોતાના કામમાં વ્યસ્ત રહેતા. પણ આ જે બાલબોધ નામનો ગ્રંથ શીખવાડ્યો એનું એટલું સુંદર જ્ઞાન એમના અંદર ઉતરી ગયું કે કોઈ પણ જાતની શંકા એમને રહી નહીં. અને વિરહ તાપનું દાન મળેલું હતું એટલે બસ સતત ગોકુલ કબ ચલોગે, ગોકુલ કબ ચલોગે, આમ મનમાં સતત વિરહ તાપ રહે વ્રજમાં જવા માટેનો. અને એટલું જ નહીં તો એમને એક માણસ ત્યાં રાખ્યો કે હર થોડા સમયમાં આપ મને આ વાક્ય સંભળાવ્યા કરો, ભૈયા ગોકુલ કબ ચલોગે. એટલે તરત એમને આમ થાય કે અરે હા, મારે તો ગોકુળ જવું છે, મારે તો વ્રજમાં જવું છે. આવો વિરોહ તાપ એમને સતત રહેવા લાગ્યો. અને આ ગ્રંથમાં ધર્મશાસ્ત્રના વિષય જાણવા માટે જે ઈચ્છનારા લોકો છે એમને બહુ જ સંક્ષિપ્તમાં બધા જ સિદ્ધાંતોનો સાર કહી દીધો છે. આમાં મનુષ્યના 4 પુરુષાર્થો વિશે નિરૂપણ કરવામાં આવેલું છે. અને આ પુરુષાર્થો દ્વારા એટલે કે ઈશ્વર વિચારિત અને જીવ વિચારિત એવી રીતે 2 પ્રકાર બતાવેલા છે. અને ઈશ્વર વિચારિત જે પુરુષાર્થ છે એનું આખું વર્ણન વેદોમાં તો કરવામાં આવેલું જ છે. અને જીવ વિચારિત જે પુરુષાર્થ છે એ પુરુષાર્થોનું વર્ણન ઋષિમુનિઓએ સ્મૃતિશાસ્ત્રોમાં કરેલું છે. અને આ 4 પુરુષાર્થ જે છે એટલે કે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. તો ધર્મ, અર્થ અને કામ એનું નિરૂપણ મનુસ્મૃતિમાં છે. પછી ગૃહસૂત્ર, બૃહસ્પતિ નીતિ, વાત્સાયન અને કામસૂત્રાદિ આવા બધા અનેક ગ્રંથોમાં આ વસ્તુનું નિરૂપણ કરવામાં આવેલું છે. એનું વિવેચન અને વિવરણ કરવામાં આવેલું છે, સ્પષ્ટીકરણ કરવામાં આવેલું છે. અને એટલા માટે મહાપ્રભુજીએ આ બાલબોધ ગ્રંથમાં ધર્મ, અર્થ, કામ વગેરે બધાનું નિરૂપણ કર્યું નથી. એટલે જીવ વિચારિત જે ચતુર્થ પુરુષાર્થ છે એ છે મોક્ષ. તો તેના પ્રકાર કેટલા, તેનું વર્ણન કેટલું, આ બધું શાસ્ત્રોમાં વર્ણિત કરેલું છે. એનું ટૂંકમાં સાર આ ગ્રંથમાં આપેલું છે. એટલે જે જીવ આ માર્ગ પર ચાલવા માટેની પાપા પગલીઓ ભરે છે, કોઈ પણ જાતનું જ્ઞાન નથી, બાલબોધ એટલે બાલકને સમજાવવા માટેનું, કે જ્યારે બાલક અજ્ઞાની છે, કાંઈ વસ્તુ સમજતો નથી, તો એ પણ ખૂબ સારી રીતે સમજી જાય એના માટે ખાસ આ બાલબોધ ગ્રંથની રચના કરવામાં આવેલી છે. અને અજમેર પાસે પુષ્કર રાજ નામનું જે તીર્થ છે ત્યાં 1550માં આ ગ્રંથની રચના થઈ હોય એવી રીતે માન્યતા છે. એનું કોઈ પાકું સબૂત નથી, પ્રમાણ મળ્યું નથી, પણ એવું માનવામાં આવે છે. એટલે આ 19.5 શ્લોકનો આ ગ્રંથ ટૂંકમાં મહાપ્રભુજીએ બધા જ પાપા પગલી ભરવાવાળા જીવો માટે કરેલો છે. આજ માટે આટલું જ.
આજના મારા વચનોને પ્રભુ ચરણોમાં સમર્પિત કરું છું. કૃષ્ણાર્પણમસ્તુ. જે કાંઈ ભૂલચૂક થઈ હોય તે માટે ક્ષમા ચાહું છું. આવતા વિડીયોમાં ત્રીજો ગ્રંથ આપણે લઈશું.